નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ક્યુ સરના ડિજિટલ પ્લેટફોર્મ. વિદ્યા સહાયક ભરતી 2026 ની જાહેરાત આવી ગઈ છે. પ્રશ્ન બધાની મનમાં એ જ છે કે ઓલરેડી વિદ્યા સહાયકની ભરતી રનિંગ છે, તો આ કઈ વિદ્યા સહાયકની ભરતી? તો મિત્રો ક્લેરિફિકેશન કરી દઈએ. સૌથી પહેલા તો અગાઉ જે વિદ્યા સહાયકની ભરતી હતી એ ધોરણ 1 થી 5 માટે ગુજરાતી માધ્યમ માટે હતી. એટલે કે ટેટ 1 પાસ ઉમેદવારો હતા ગુજરાતી માધ્યમમાં, એ લોકો માટેની એ વિદ્યા સહાયકની ભરતી હતી જે અત્યારે રનિંગ ચાલુ છે. હવે આજે જે જાહેરાત થઈ છે વિદ્યા સહાયકની, એ ખાસ ધોરણ 1 થી 5 માટે તો છે જ, પણ જે અગાઉ ગુજરાતી માધ્યમની હતી એના સિવાયની બાકી રહેતી અન્ય માધ્યમની. તો આ જે વિદ્યા સહાયક 1 થી 5 ની અત્યારની ભરતી છે એ અન્ય માધ્યમ માટે છે. સાથે સાથે સ્પેશિયલ એજ્યુકેટર 1 થી 5 એટલે કે જે લોકોએ સ્પેશિયલ બીએડ કરેલું છે અને સ્પેશિયલ ટેટ 1 પાસ છે એ લોકો માટે સ્પેશિયલ એજ્યુકેટર 1 થી 5 ની ભરતી છે. એજ્યુકેટર 6 થી 8 સ્પેશિયલ બીએડ પ્લસ સ્પેશિયલ ટેટ 2 પાસ છે જે વિદ્યાર્થી મિત્રો, જે ઉમેદવારો, એમના માટે સ્પેશિયલ એજ્યુકેટર 6 થી 8 ની ભરતી છે. સાથે સાથે સ્પેશિયલ ખાસ મુખ્ય શિક્ષકો દિવ્યાંગજનો માટેની જે એચટાટ પરીક્ષા લેવાઈ હતી એની પણ જાહેરાત સાથે સાથે આપી દેવામાં આવેલી છે. તો આજના વિડીયોની અંદર આપણે વિદ્યા સહાયક 1 થી 5 અન્ય માધ્યમની કેટલી જગ્યાઓ છે, ફોર્મ ભરવાના સ્ટાર્ટ કઈ તારીખથી થવાના છે, સાથે સાથે સ્પેશિયલ એજ્યુકેટર 1 થી 5 અને 6 થી 8 આ બંનેની કેટલી જગ્યાઓ છે, ફોર્મ ભરવાની શરૂઆત ક્યારથી કરવાની છે, સ્વીકાર કેન્દ્ર ઉપર એ ફોર્મ ક્યારે તમારે જમા કરાવવાના છે, આ બધી ચર્ચા આજના વિડીયોની અંદર આપણે કરવાના છીએ. ચલો શરૂઆત કરી દઈએ. તમે જોઈ શકો છો કે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ જે આપણી ભરતી કરે છે વિદ્યા સહાયકની, એને જાહેરાત આપેલી છે. આજના પેપરની અંદર જાહેરાત આપેલી છે. જિલ્લા શિક્ષણ સમિતિ, નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં વિદ્યા સહાયક ધોરણ 1 થી 5 અન્ય માધ્યમ, સ્પેશિયલ એજ્યુકેટર 1 થી 5 અને 6 થી 8 તથા ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત દિવ્યાંગજનો માટે મુખ્ય શિક્ષકની ભરતી અંગેની જાહેરાત વર્ષ 2026 ની આપણને આપી દીધેલી છે. 1 થી 5 અન્ય માધ્યમ, સ્પેશિયલ એજ્યુકેટર 1 થી 5 અને 6 થી 8, સાથે સાથે ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત જે દરેક વિભાગની અંદર તમને ખ્યાલ જ હશે કે ખાસ ભરતી અત્યારે કરવામાં આવેલ છે દિવ્યાંગજનો માટે. મુખ્ય શિક્ષકની ભરતી અંગેની જાહેરાત વર્ષ 2026 આપણને આપી દીધેલી છે. અહીંયા તમે જોઈ શકો છો જિલ્લા શિક્ષણ સમિતિ, નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં વિદ્યા સહાયક ધોરણ 1 થી 5 અન્ય માધ્યમ અને સ્પેશિયલ એજ્યુકેટર 1 થી 5 અને 6 થી 8 તથા ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત દિવ્યાંગજનો માટે મુખ્ય શિક્ષકની જાહેરાત અંગેના ઓનલાઈન અરજીપત્રક વેબસાઇટ dpegujarat.in. દર વખતે આ જ વેબસાઇટ હોય છે, યાદ રાખી લેવાની છે. dpegujarat.in આ વેબસાઇટ ઉપર તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાના થાય છે. એની તારીખ યાદ રાખી લેવાની છે. તારીખ 1/6/2026 થી તારીખ 10/6/2026 ના રોજ બપોરના 15 કલાક સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો. આ ત્રણ જાહેરાતો માટે તમારે 1/6/2026 એટલે કે 1 જૂન થી લઈને 10 જૂન સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો. ઘણા ઉમેદવારોના શું થશે કે સાહેબ ઓનલાઈન અરજી કરી એટલે પૂરું? તો ના. તમે ઓનલાઈન અરજી કરશો એટલે એ અરજીની પ્રિન્ટ કાઢવાની, એ ચેકલિસ્ટની પ્રિન્ટ કાઢવાની, એ ચેકલિસ્ટની પ્રિન્ટ કાઢ્યા પછી તમારે તમારા નજીકના સ્વીકાર કેન્દ્રમાં જઈ અને એ ફોર્મ વેરીફાઈ કરાવવાનું અને ત્યાં સબમિટ કરાવવાનું છે. તો અહીંયા તમને આપેલું છે જુઓ કે સ્વીકાર કેન્દ્રમાં અરજી પત્ર જમા કરાવવાની છેલ્લી તારીખ 10/6/2026 ના રોજ 17 કલાક સુધીની રહેશે. જાહેર રજા દિવસ સિવાય રહેશે. તો યાદ રાખીશું અહીંયા બે તારીખો, 1 તારીખથી 10 તારીખ સુધીમાં તમારે ફોર્મ ભરી લેવાનું છે અને 10 તારીખ પહેલા, હું તો કહું છું છેલ્લા દિવસની વાટ જોવાની નહીં, છેલ્લા દિવસની રાહ જોવાની નહીં, છેલ્લા દિવસ પહેલા તમારે શું કરવાનું? તો જઈ અને ફોર્મ સબમિટ કરાવી દેવાનું. ક્લિયર છે? તથા સંબંધિત જાહેરાત અન્વયે શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદામાં છૂટછાટ, પસંદગીની પ્રક્રિયાના નિયમો, સ્વીકાર કેન્દ્રોની યાદી, ઓનલાઈન અરજી ભરવા માટેની સૂચનાઓ અને સામાન્ય સૂચનાઓ, ભરતી સંબંધે જરૂરી ઠરાવો, પરિપત્રો ઉપરોક્ત વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે. તેઓ કાળજીપૂર્વક અભ્યાસ કરી અને અરજી કરવાની રહેશે. ઘણા લોકો અત્યારે જ વેબસાઇટ ઓપન કરવા માંડશે તો અત્યારે તમને આ વેબસાઇટ દેખાશે નહીં.
1/6 જ્યારે ફોર્મ ફિલઅપ થવાની શરૂઆત થશે તો 1/6 ના રોજ આ વેબસાઇટ ઓપન થશે. એની અંદર તમામ માહિતી હશે. શૈક્ષણિક લાયકાત, એની અંદર કેટલી છૂટછાટ મળી છે, વય મર્યાદામાં કેટલી છૂટછાટ મળી છે, સાથે સાથે ફોર્મ ભરવાની અંદર તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે, નજીકના સ્વીકાર કેન્દ્રો કયા છે, આ બધી જ માહિતી વેબસાઇટ ઉપર તમને ઉપલબ્ધ મળી રહેવાની છે. એની ચિંતા કરવાની નહીં. અહીંયા તમે જોઈ શકો છો જાહેરાત ક્રમાંક યાદ રાખવાનો, વિદ્યા સહાયક વર્ગ 3 2026, જાહેરાત ક્રમાંક 2 વર્ષ 2026. એ છે ધોરણ 1 થી 5 ગુજરાતી સિવાયના અન્ય માધ્યમ માટે અને એની કુલ જગ્યા છે 987. કેટલી જગ્યા છે? 987. પછી સ્પેશિયલ એજ્યુકેટર વર્ગ 3, જાહેરાત ક્રમાંક 3 2026, ધોરણ 1 થી 5 માટે ગુજરાતી માધ્યમ. એજ્યુકેટર જાહેરાત ક્રમાંક 4 6 થી 8 માટે. તો 1 થી 5 માટેની જગ્યાઓ છે 1841 જગ્યાઓ. બહુ વધારે જગ્યાઓ કહેવાય, કારણ કે સ્પેશિયલ એજ્યુકેટર સ્પેશિયલ ટેટ 1 ની અંદર ઉમેદવારો બહુ ઓછા હોય છે. તમે જોયું હશે અગાઉનું રિઝલ્ટ, કે અગાઉના રિઝલ્ટની અંદર સ્પેશિયલ ટેટ 1 સ્પેશિયલ ટેટ 2 નું જે રિઝલ્ટ છે એની અંદર બહુ જ ઓછા ઉમેદવારો પાસ આઉટ થયા. તો જે પણ પાસ આઉટ થયા છે એ લોકો માટે બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે, કારણ કે 1841 જગ્યાઓ 1 થી 5 ની અંદર છે, જ્યારે 1067 જગ્યાઓ છે એ 6 થી 8 ની અંદર છે. એટલે કે બહુ સારી એવી જગ્યાઓ કહી શકાય આની અંદર. પછી મુખ્ય શિક્ષકની ભરતી, એચટાટની ભરતી ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે એ 71 જગ્યાઓ છે. કેટલી જગ્યાઓ છે એની અંદર? 71 જગ્યાઓ આપેલી છે. તો આપણે વિદ્યા સહાયકની ભરતીમાં 3 યાદ રાખવાની છે. 1 થી 5 અન્ય માધ્યમના ઉમેદવારો છે તેમના માટે 987. વિષય વાઇઝ તમને જિલ્લા વાઇઝ એ બધી જ જગ્યાઓની માહિતી જ્યારે ભરતી પ્રક્રિયા શરૂ થશે ત્યારે તમને વેબસાઇટ ઉપર મળતી રહેશે. સ્પેશિયલ એજ્યુકેટર 1 થી 5 1841 જગ્યાઓ અને 6 થી 8 ની 1067 જગ્યાઓ છે. તો આ યાદ રાખીશું. તો જાહેરાત ક્રમાંક 2 2026 એટલે કે 1 થી 5 અન્ય માધ્યમ કરેલી છે. 1 થી 5 અન્ય માધ્યમ સંદર્ભે શિક્ષણ વિભાગના 15/5/2026 ના પત્રથી 31/3/26 સુધીની કાર્ય પદ્ધતિ અને શરતોને આધીન જાહેરાત પ્રસિદ્ધ કરવા મંજૂરી આપેલ છે. શિક્ષણ વિભાગે મંજૂરી આપેલ છે. સદર મળેલ મંજૂરી અન્વયે આ જાહેરાતમાં માત્ર કુલ જગ્યાઓ દર્શાવેલી છે. સરકારી પ્રાથમિક શાળાઓના પ્રાથમિક શિક્ષકોના જિલ્લા ફેરબદલી કેમ્પ કાર્યવાહી પૂર્ણ થયેલી તમામ જિલ્લા નગર શિક્ષણ સમિતિના રોસ્ટર આધારિત માગણા પત્ર મેળવી માધ્યમવાર, વિભાગવાર, વિષયવાર અને કેટેગરી વાઇઝ જગ્યાઓ જિલ્લા શિક્ષણ પસંદગી કાર્યવાહી શરૂ થતા પહેલા વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે. અત્યારે તમને ખબર જ છે ઓનલાઈન ઓફલાઈન જિલ્લા ફેરબદલીના કેમ્પ શરૂ છે. તો એ કેમ્પ પૂરા થશે એના પછી ફરી નવા રોસ્ટર પ્રમાણિત કરવામાં આવશે અને એના પછી તમારી જે જગ્યાઓ કુલ જગ્યાઓ આપી છે એ માધ્યમવાર, કેટેગરી વાઇઝ, જિલ્લા વાઇઝ તમને જ્યારે જિલ્લા પસંદગી હશે એના પહેલા એના 2-3 દિવસ પહેલા વેબસાઇટ ઉપર તમને ઉપલબ્ધ કરાવવામાં આવશે. ક્રમ 2/2026 ની જગ્યાઓ પૈકી દિવ્યાંગજનો માટે સામાન્ય વહીવટી વિભાગ દ્વારા નક્કી કર્યા મુજબ 4% લેખીની જગ્યાઓ દિવ્યાંગજનોની ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત પ્રથમ પ્રસંગે ન ભરાયેલ જગ્યાઓ પૈકી બીજા પ્રસંગ તરીકે દર્શાવવામાં આવનાર છે. એટલે આ જે જગ્યાઓ આવેલી છે, આઈ થિંક કહેવાય એવું માંગે છે આ જગ્યાઓ છે એમાંથી જે દિવ્યાંગજનો માટે ગુજરાતી અન્ય માધ્યમના દિવ્યાંગજનો ઉમેદવારો માટેની અગાઉ જે જગ્યાઓ ખાલી રહી છે એમાં 4% ઉમેદવારોને આની અંદર સમાવેશ કરશે. જે જગ્યાઓ માટે સામાન્ય વહીવટી વિભાગ 20/11/24 ના ઠરાવમાં બીજા પ્રસંગમાં જણાવ્યા મુજબની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે એ તમને વેબસાઇટ ઉપર આનો પરિપત્ર મળી રહેશે. જાહેરાત ક્રમાંક 2/2026 સંદર્ભે અન્ય માધ્યમના વિદ્યા સહાયકો માટે જાહેરાતમાં દર્શાવેલ અનામત કેટેગરીના ઉમેદવારો ઉપલબ્ધ નહીં થાય તો આ જગ્યાઓ નિયત લાયકાત ધરાવતા બિન અનામત ઉમેદવારોથી શિક્ષણ વિભાગના PRI CC 139 8/12/15 ના પત્ર સંદર્ભે સામાન્ય વિભાગના 16/3/96 ના ઠરાવ ક્રમાંક ના પત્ર પ્રમાણે જોગવાઈની આધીન ભરવામાં આવશે. આ ખૂબ સરસ કહેવાય. ઘણી વાર શું થાય છે તો ઘણી બધી વાર અમુક વિષયની અંદર દાખલા તરીકે કોઈ EWS કેટેગરી છે તો EWS કેટેગરીની 25 જગ્યાઓ છે તો 25 જગ્યાઓની સામે 20 જ ઉમેદવારોએ ઉમેદવારી કરી છે તો સામે 5 જગ્યાઓ કેવી રહે છે તો ખાલી રહે છે. તો એ કેટેગરીની 5 જગ્યાઓ ખાલી રહી
એ પછી જનરલની અંદર બિન અનામત તરીકે ભરવામાં આવશે. એટલે કે ટૂંકમાં કોઈ જગ્યા ખાલી રહેશે નહીં. કેટેગરીની જગ્યા જો ખાલી રહેશે તો એ કેટેગરીની જગ્યા જનરલની અંદર કન્વર્ટ થઈ જશે એવું કહેવા માંગે છે. આ ભરતી માટે નિયત લાયકાત ધરાવતા બિન અનામત ઉમેદવારો ઉમેદવારી પત્રો ભરી શકશે. તમે એની અંદર ફોર્મ ભરી શકશો. જાહેરાત ક્રમાંક 3 એટલે કે સ્પેશિયલ એજ્યુકેટર અને 4 1 થી 5 અને 6 થી 8 જિલ્લા શિક્ષણ સમિતિ નગર શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં સ્પેશિયલ એજ્યુકેટર વર્ગ 3 ધોરણ 1 થી 5 અને 6 થી 8 માટે જિલ્લા નગર શિક્ષણ સમિતિ તરફથી મળેલ માંગણા પત્રક મુજબ નીચે દર્શાવેલ જગ્યાઓ મેરિટના ધોરણે ભરવા મેરિટ યાદી તૈયાર કરવા માટે શિક્ષણ વિભાગ 17/2/23 ના જાહેરનામા તથા સરકાર શ્રી દ્વારા વખતો-વખત થયેલ સુધારા તાલીમી લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી 23/11/23 ના જાહેરનામાથી નિયત થયેલ પસંદગી પ્રક્રિયાના નિયમોની જોગવાઈ અન્વયે પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. એટલે એવું જ કહેવા માંગે છે કે સ્પેશિયલ એજ્યુકેટર ધરાવતા સ્પેશિયલ ટેટ 1 ટેટ 2 પાસ ઉમેદવારો પાસે આપણે સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી માટે ઓનલાઈન અરજી કરી શકશું. છે જાહેરાત ક્રમાંક 5/2026 એ આપણા માટે નથી, એ છે મુખ્ય શિક્ષક માટે છે એટલે કે એચસ્ટાટ માટે છે. તો આપણે તો આ બે ભરતી ઉપર સૌથી વધારે ફોકસ કરવાનું. જે અન્ય માધ્યમમાં પાસ છે ટેટ 1 એ લોકોએ આ જાહેરાત ક્રમાંક 2/2026 ની અંદર ફોર્મ ફિલઅપ કરી લેવાનું. જે ઉમેદવારો સ્પેશિયલ એજ્યુકેટર કે સ્પેશિયલ ટેટ 1 પાસ કરી છે એ લોકોએ આની અંદર અરજી કરી લેવાની જાહેરાત ક્રમાંક 3 ની અંદર. જે ઉમેદવારોએ સ્પેશિયલ ટેટ 2 પાસ કરી છે એ ઉમેદવારોએ જાહેરાત ક્રમાંક 4 ની અંદર અરજી કરી લેવાની. બહુ સારી એવી જગ્યાઓ છે. તો છેલ્લા દિવસની રાહ જોતા પહેલા સૌથી પહેલા જ્યારે 1 તારીખે આ વેબસાઇટ ચાલુ થાય તો પહેલી તમારે શું કરી લેવાનું છે તો અરજી કરી લેવાની અને નજીકના સ્વીકાર કેન્દ્ર ઉપર જઈ અને ફોર્મ સબમિટ કરાવી આવવાનું એટલે કે વેરીફાઈ કરાવી દેવાનું. તો યાદ રાખીશું. હવે જે લોકો આપણી સાથે એટલે કે આપણી ક્યુ સર એપ્લિકેશન સાથે આવનાર ટેટ 1 ની તૈયારી કરવા માંગે છે, આવનાર ટેટ 1 ની તૈયારી કરવા માંગે છે તો એમના માટે આપણો ટેટ 1 સ્પેશિયલ લોંગ ટર્મ કોર્સ અહીંયા તમે જોઈ શકો છો. લોંગ ટર્મ કોર્સ છે એટલે કે આની વેલિડિટી 1 વર્ષની. કેટલી છે? 1 વર્ષની છે. એટલે કે જો તમે અત્યારે પીટીસી કરતા હોય અથવા તો તમારું પીટીસી પૂરું થઈ ગયું છે અને ટેટ 1 ની તૈયારી કરો છો તો જો તમે આપણી સાથે આ તૈયારી કરવા માંગતા હો તો તમને અત્યારે ઓફર પ્રાઇસમાં કેટલામાં પડશે? 4999 ની અંદર 4999 માં 1 વર્ષ માટે આની અંદર બધા જ અહીંયા તમે જોઈ શકો છો મેથડ એટલે કે પદ્ધતિ શાસ્ત્ર પ્લસ કન્ટેન્ટ નવા સિલેબસ પ્રમાણે આપણે આની અંદર ભણાવેલું છે. એકદમ રેડી કોર્સ છે. તમે અત્યારે જ તૈયારી કરવા બેસશો તો પણ તમારી તૈયારીની શરૂઆત થઈ જશે. તો જે લોકો આપણી સાથે જોડાવા માંગે છે એ ખાસ આ કોર્સને વિઝિટ કરે અને જેને જોડાવું છે એ એપ્લિકેશનની અંદર જઈ અને કોર્સ બાય કરી શકે. ક્લિયર? થેન્ક યુ સો મચ. આવી જ માહિતી માટે આપણે મળતા રહેશું. જે મિત્રો નવા છે એ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો કે જે સ્પેશિયલ ટેટ 1 પાસ છે, સ્પેશિયલ ટેટ 2 પાસ છે, ટેટ 1 અન્ય માધ્યમમાં પાસ કરેલી છે એમના સુધી આ વિડીયો શેર કરો જેથી એમને માહિતી મળી રહે. ક્લિયર? મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ.